પ્રણામ જય આદિનાથ। હવે આપણે આ વિડીયોની અંદર ગાથા નંબર 13 શ્રી અજીતનાથ પરમાત્મા માટે લખાયેલી છે, શ્રી અજીત શાંતિ સૂત્ર। તેની અંદર આપણે વાત કરીશું। તો પહેલા ગાથા બોલીએ। ઇખાગ વિદેહ નરીસર નરવસહા મુનિવસહા નવ સારય શશી સકલાણણ વિગયતમા વિહુરયા અજી ઉત્તમ તેય ગુણેહિ મહામુનિ અમી અબલા વ્યુલકુલા પણમામી તે ભવ ભય મુરણ જગ શરણા મમ શરણમ ચિત્તલેહા। ચિત્રલેખા નામનો છંદ છે। તો આપણે આ ગાથાના શબ્દાર્થ કરીશું। ઇખાગ એટલે ઈશ્વાકુ વંશમાં ઉત્પન્ન વિચાર દુકડો। વિદેહ નરીસર એટલે વિદેહ દેશના રાજા, વિદેહ દેશના રાજા। નરવસહ એટલે મનુષ્યોમાં શ્રેષ્ઠ, મુનિવસહા એટલે મુનિઓને વિશે શ્રેષ્ઠ, નવસારય એટલે નવીન શરદ ઋતુના, શશી સકલાણણ શશી સકલાણણ ચંદ્ર જેવો શોભાયમાન મુખવાળા, વિગયતમા એટલે ગયું છે અજ્ઞાન જે થકી એવા, વિહુ અરયા ટાળ્યા છે કર્મરૂપ રજ જેણે એવા, અજી એટલે હે અજીતનાથ, ઉત્તમ તેય એટલે ઉત્તમ તેજવાળા, ગુણહિમ એટલે ગુણો વડે, મહામુનિ એટલે મોટા મુનિ વડે, અમી અબલા માપી ન શકાય તેવા, માપી શકાય નહીં એવા બળવાળા, વિઉલકુલા એટલે વિસ્તીર્ણ કુળવાળા, પણમામી એટલે નમસ્કાર કરું છું, તે એટલે તમોને, ભવ ભય મુરણ એટલે ભવભયને તોડનારા, જગ શરણા એટલે જગતને શરણભૂત, મમ એટલે મને, શરણમ એટલે શરણભૂત છો। તો આખી ગાથા ફરી એકવાર બોલી જઈએ, પછી આખી ગાથાનો આપણે ગુજરાતીમાં અર્થ કરીએ। ઇખાગ વિદેહ નરીસર નરવસહા મુનિવસહા નવસારય શશી સકલાણણ વિગયતમા વિહુ અરયા અજી ઉત્તમ તેય ગુણેહિ મહામુનિ અમી અબલા વિઉલકુલા પણમામી તે ભવ ભય મુરણ જગ શરણા મમ શરણમ ચિત્તલેહા। અર્થ, હે ઈશ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ, હે ઈશ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ, હે વિદેય દેશના રાજા, હે મનુષ્યોમાં શ્રેષ્ઠ, હે મુનિઓમાં શ્રેષ્ઠ, હે નવી શરદ ઋતુના પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળા, હે ચાલી ગયું છે અજ્ઞાન જેમનું એવા, હે દૂર કરી છે કર્મરૂપ રજ જેમણે, હે ગુણો વડે ઉત્તમ તેજવાળા, હે મોટા મુનિ, હે અનંત બળવાળા, હે વિશાળ કુળવાળા, હે ભવના ભયને છોડનાર, હે જગતના શરણરૂપ અને મને શરણ આપનાર, હે અજીતનાથ, હું તમને પ્રણામ કરું છું। તો આપણે હવે આ ગાથાની પ્રેક્ટિસ કરીશું। પહેલા લીટી પ્રમાણે। તો પહેલી લીટી છે ઇખાગ વિદેહ નરીસર નરવસહા મુનિવસહા એટલે કે ઈશ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ, વિદેહ દેશના રાજા, મનુષ્યોમાં શ્રેષ્ઠ અને મુનિઓમાં શ્રેષ્ઠ। બીજી લીટી છે નવસારય શશી સકલાણણ વિગયતમા વિહુરયા એટલે નવા શરદ ઋતુના પૂર્ણચંદ્ર જેવા મુખવાળા, ચાલી ગયું છે અજ્ઞાન જેમનું, છોડી દીધી છે કર્મરૂપ રજ જેણે। ત્રીજી લીટી છે અજી ઉત્તમ તેય ગુણેહિમ મહામુનિ અમી અબલા વિઉલકુલા એ અજીતનાથ ઉત્તમ તેજવાળા ગુણો વડે મહામુનિ અપરિમિત એટલે કે અનંત બળવાળા અને વિશાળ કુળવાળા। ચોથી લીટી પણમામી તે ભવ ભય મુરણ જગ શરણા મમ શરણમ ચિત્તલેહા પ્રણામ કરું છું તમને ભવના ભયને છોડનારા, જગતને શરણરૂપ મને શરણભૂત। તો આ લીટી પ્રમાણેનો અર્થ હતો। હવે આપણે ગાથાની પ્રેક્ટિસ કરીશું। પહેલી લીટી ઇખાગ વિદેહ નરીસર નરવસહા મુનિવસહા તો ક્યાં ઉત્પન્ન થયેલ છે, ક્યાંના રાજા છે, મનુષ્યોમાં કેવા છે તેમનું સ્થાન અને મુનિઓમાં કેવું સ્થાન છે। તો 4 શબ્દથી આપણે તેમના ગુણાનુવાદ કર્યા છે પરમાત્માના। ઇખાગ 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 વિદેહ નરીસર વિદેહ નરીસર વિદેહ નરીસર વિદેહ નરીસર વિદેહ નરીસર इक्खाग विदेह नरीसर इक्खाग विदेह नरीसर इक्खाग विदेह नरीसर
इक्खागविदेह नरीसर इक्खागविदेह नरीसर नरवसः 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 इक्खागविदेह नरीसर 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 नरवसः मुनिवसः 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 इक्खागविदेह नरीसर नरवसः 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 मुनिवसः। હવે બીજી લીટી નવસારય શશી સકલાણણ વિગયતમા વિહુરયા. તો આમાં ત્રણ શબ્દ આવશે. પહેલું નવસારય શશી સકલાણણ, બીજું વિગયતમા અને ત્રીજું વિહુરયા. તો પહેલા નવસારય શશી સકલાણણ 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 વિગયતમા 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 વિહોરયા 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 નવસારય શશી સકલાણણ વિગયતમા 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 વિહોરયા 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 નવસારય શશી સકલાણણ વિગયતમા વિહોરયા. હવે પહેલી ને બીજી લીટી इक्खागविदेह नरीसर नरवसः मुनिवसः नवसारय शशि सकलाणन विगयतमा विहुरया इक्खागविदेह नरीसर नरवसः मुनिवसः नवसारय शशि सकलाणन विगयतमा विहुरया इक्खागविदेह नरीसर नरवसः मुनिवसः नवसारय शशि सकलाणन विगयतमा विहुरया इक्खागविदेह नरीसर नरवसः मुनिवसः नवसारय शशि सकलाणन विगयतमा विहुरया इक्खागविदेह नरीसर नरवसः मुनिवसः नवसारय शशि सकलाणन विगयतमा विहुरया. હવે ત્રીજી લીટી એમાં છે અજી ઉત્તમ તેહ ગુણેહી મહામુનિ અમી અબલા વિઉલકુલા. તો આની અંદર ચાર શબ્દ અજી ઉત્તમ તેહ, બીજો ગુણેહી મહામુનિ, ત્રીજો અમી અબલા અને ચોથું વિઉલકલા. તો આ આપણે પ્રેક્ટિસ કરીશું. અજી ઉત્તમ તેહ 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 ગુણેહી મહામુનિ ગુણેહી મહામુનિ ગુણેહી મહામુનિ ગુણેહી મહામુનિ ગુણે હિમ મહામુનિ ગુણે હિમ મહામુનિ. આમાં ગુણે હિમ પર મીંડું છે, હી પર મીંડું છે, ગુણે હિમ અને મહામુનિ તો ણી પર મીંડું નથી એટલે ગુણે હિમ મહામુનિ. તો જો હી પર મીંડું છે તો હોઠ જોડાય છે ગુણે હિમ, અને મહામુનિ તો મહામુનિ તો ણી પર મીંડું નથી તો હોઠ છૂટા પડે છે મહામુનિ મહામુનિ મહામુનિ. તો ગુણે હિમ મહામુનિ ગુણે હિમ મહામુનિ ગુણેહિમ મહામુનિ ગુણેહિમ મહામુનિ અમી અબલા 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 અમી અબલા. અમીય એટલે અનંત અને બલા એટલે બળવાળા એટલે અમીય બલા એ રીતે બોલવાનું. અમીય બલા અમીય બલા અમીય બલા. અને ચોથો શબ્દ છે વિઉલકુલા એટલે વિશાળ કુળવાળા એટલે વિઉલકુલા વિઉલકુલા. વિઉલ જોડે બોલાવવું છે, કુલા અલગ બોલાવવું છે. વિઉલકુલા 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 વિચાર કરો વિઉલકુલા 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 વિઉલકુલા. હવે એક એક શબ્દ ઉમેરીને પ્રેક્ટિસ કરીશું. અજી ઉત્તમ તેહ ગુણેહી મહામુનિ 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 અમીય બલા 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 વિઉલકુલા અજી ઉત્તમ તેહ ગુણેહી મહામુનિ અમીય બલા વિઉલકુલા
अजि उत्तम तेह गुणे महामुनि अमीय बला विउलकुला अजि उत्तम तेह गुणे महामुनि अमीय बला विउलकुला अजि उत्तम तेह गुणे महामुनि अमीय बला विउलकुला अजि उत्तम तेह गुणे महामुनि अमीय बला विउलकुला। હવે પહેલી બીજી ને ત્રીજી લીટી સળંગ 5 વાર બોલીશું પ્રેક્ટિસમાં। ઇખ્ખા ગવિદેહ નરીસર નરવસા મુનિવસા નવસારય સસી સકલાણન વિગયતમા વિહુરાય અજિ ઉત્તમ તે ગુણે મહામુનિ અમ્ય બલા વિઉલકુલા। ઇખ્ખા ગવિદેહ નરીસર નરવસા મુનિવસા નવસારય સસી સકલાણન વિગયતમા વિહુરાય અજિ ઉત્તમ તે ગુણે મહામુનિ અમ્ય બલા વિઉલકુલા। ઇખ્ખા ગવિદેહ નરીસર નરવસા મુનિવસા નવસારય સસી સકલાણન વિગયતમા વિહુરાય અજિ ઉત્તમ તે ગુણે મહામુનિ અમ્ય બલા વિઉલકુલા। ઇખ્ખા ગવિદેહ નરીસર નરવસા મુનિવસા નવસારય સસી સકલાણન વિગયતમા વિહુરાય અજિ ઉત્તમ તે ગુણે મહામુનિ અમ્ય બલા વિઉલકુલા। ઇખ્ખા ગવિદેહ નરીસર નરવસા મુનિવસા નવસારય સસી સકલાણન વિગયતમા વિહુરાય અજિ ઉત્તમ તે ગુણે મહામુનિ અમ્ય બલા વિઉલકુલા। હવે ચોથી લીટી પહેલા આખી બોલીએ। પણમામી તે ભવભય મુરણ જગશરણા મમ શરણમ ચિત્તલેહા। તો આની અંદર બે જ ભાગ પડે છે। પણમામી તે ભવભય મુરણ અને બીજો જગશરણા મમ શરણમ અને ચિત્તલેહા તે એનો છંદ છે। તો આપણે એની પ્રેક્ટિસ આ રીતે કરીશું। પણમામી તે ભવભય મુરણ પણમામી તે ભવભય મુરણ પણમામી તે ભવભય મુરણ પણમામી તે ભવભય મુરણ પણમામી તે ભવભય મુરણ। પ્રણામ કરું છું તમને ભવના ભયને છોડનારા। પણમામી તે ભવભય મુરણ પણમામી તે ભવભય મુરણ પણમામી તે ભવભય મુરણ પણમામી તે ભવભય મુરણ। જગશરણા મમ શરણમ જગશરણા મમ શરણમ જગશરણા મમ શરણમ જગતને શરણભૂત મને શરણભૂત જગતને શરણભૂત મને શરણભૂત। જગશરણા મમ શરણમ જગશરણા મમ શરણમ જગશરણા મમ શરણમ ચિત્તલેહા 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 જગશરણા મમ શરણમ ચિત્તલેહા। હવે બે ટુકડાને ભેગા કરીએ। પણમામી તે ભવભય મુરણ જગશરણા મમ શરણમ ચિત્તલેહા 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 પણમામી તે ભવભય મુરણ જગશરણા મમ શરણમ ચિત્તલેહા। હવે ચારેય લીટી આપણે પ્રેક્ટિસ કરીશું એટલે ગાથા નંબર 13 શ્રી અજીતનાથ પરમાત્મા મંડળનું જે પૂર્ણાનુવાદ છે તે પૂરી થશે। તો 5 વાર ચારેય લીટી બોલીશું સળંગ આખી ગાથા। ઇખ્ખા ગવિદેહ નરીસર નરવસઃ મુનિવસઃ નવસારય સસી સકલાણન વિગયતમા વિહુરાય અજિ ઉત્તમ તેહ ગુણૈ મહામુનિ અમ્ય બલા વિઉલકુલા પણમામી તે ભવભય મુરણ જગશરણા મમ શરણમ ચિત્તલેહા। ઇખ્ખા ગવિદેહ નરીસર નરવસઃ મુનિવસઃ નવસારય સસી સકલાણન વિગયતમા વિહોરયા અજિ ઉત્તમ તે ગુણૈ મહામુનિ અમીય બલા વિપુલકુલા પણમામી તે ભવભય મુરણ જગશરણા મમ શરણમ ચિત્તલેહા। ઇખ્ખા ગવિદેહ નરીસર નરવસઃ મુનિવસઃ નવસારય સસી સકલાણન વિગયતમા વિહોરયા અજિ ઉત્તમ તે ગુણૈ મહામુનિ અમીય બલા વિપુલકુલા પણમામી તે ભવભય મુરણ જગશરણા મમ શરણમ ચિત્તલેહા। ઇખ્ખા ગવિદેહ નરીસર નરવસઃ મુનિવસઃ નવસારય સસી સકલાણન વિગયતમા વિહુરાય અજિ ઉત્તમ તેહ ગુણૈ મહામુનિ અમ્ય બલા વિઉલકલા પણમામી તે ભવભય મુરણ જગશરણા મમ શરણમ ચિત્તલેહા। છેલ્લી વાર 5મી વાર। ઇખ્ખા ગવિદેહ નરીસર નરવસઃ મુનિવસઃ નવસારય સસી સકલાણન વિગયતમા વિહુરાય અજિ ઉત્તમ તેહ ગુણૈ મહામુનિ અમીય બલા વિઉલકુલા પણમામી તે ભવભય મુરણ વિઉલકુલા પણમામી તે ભવભય મુરણ જગશરણા મમ શરણમ ચિત્તલેહા। તો આ ગાથા નંબર 13 પૂરી થઈ। હવે 14 નંબરની ગાથાથી લઈને 40 નંબરની ગાથા રૂટીન મુજબ આપણે એકવાર પ્રેક્ટિસ કરીને બોલી લઈશું। 14 નંબરની ગાથા શ્રી શાંતિનાથ પરમાત્મા માટે। દેવદાણ વિંદ ચંદ સુરવંદ હઠ તુઠ ચિઠ્ઠ પરમ લઠ્ઠ રૂવ
दंतरूप पट्टसे अशुद्ध निद्य धवल दंत पंथी संति सत्य गित्ति मुत्ति जुत्ति गुत्ति पौरदित्त ते वंदधेय सबलो भावी अपभाव एणेय पैस में समाहिम नारायो। હવે 15 નંબરની ગાથા શ્રી 15 નંબર ને 16 નંબરની ગાથા એ આવશે શ્રી અજીતનાથ પરમાત્મા માટે। તો 15 નંબરની ગાથા વિમલ શશી કલાઈ રે અસોમમ વિધિમિર સુર કરાઈ રે અતેયમ તિયસ વૈ ગણાઈ રે અરુવમ તરણીદ્ર પવરાઈ રે અસારમ કુસુમલયા। 16મી ગાથા સત્ય અસયા અજીયમ સારી રે અબલે અજીયમ તવ સંજમે અજીયમ એસ થૂણામી જીણમ અજીયમ ભોગ પરિરિંગિયમ। 17 18 નંબરની ગાથા શ્રી શાંતિનાથ પરમાત્મા માટે। એમાં 17 નંબરની ગાથા સોમ ગુણે હિમ પાવઈ નતમ નવસર શશી તે અગુણે હિમ પાવઈ નતમ નવસર રવિ રૂવ ગુણે હિમ પાવઈ નતમ તિયસ ગણવઈ સાર ગુણે હિમ પાવઈ નતમ ધરણીદ્રપ વૈ ખિજ્યયમ। 18 નંબરની ગાથા તિથ્થ વર પવત્તયમ પવત્તયમ તમરય રહિયમ ધીરજણ થુ અચ્યમ ચુવ કલિ કલુસમ સંતિ સુહ પવત્તયમ તી ગરણ પયો સંતિ મહમ મહામુનિમ શરણ મુવણવે લલિ અયમ। હવે 19 20 21 નંબરની ગાથા શ્રી અજીતનાથ પરમાત્મા માટે। વીણ ઓણય શિરરઈ અંજલિ ઋષિગણ સંતુમ થીમિયમ વિભૂહાહિવ ધણવૈ નરવૈ થુઅમય અચ્યમ બૌસો હૈરુગ સરદી વાયર સમહ્ય સપભમ તવસા ગણમ ગણવીરણ સમૂહ ચારણવંદિયમ શીર્ષા કિસ્લય માલા। 20 નંબરની ગાથા અસુર ગરુલ પરિવંદિયમ કિન્નરોરગ નમમ સિયમ દેવકોડી સય સંતુમ સમણસંગ પરિવંદિયમ સુમુહમ। 21 નંબરની ગાથા અભયમ અણહમ અરયમ અરુહમ અજીયમ અજીયમ ભય ઓપણ મે વિચ્ચુ વિલસિયમ। 22 23 24 25 નંબરની ગાથા શ્રી શાંતિનાથ પરમાત્મા માટે। જેમાં 24 નંબરની ગાથા 22 નંબરની ગાથા આ ગયા વર વિમાન દિવ કણગર તુરય પહકર સહેહી હુલિયમ સસંભમો અર્ણ કુબ્ય લુલ્ય ચલ કુંડલમ ગયા તીડ સોહંત મહુલી માલા વિઢ્ઢવો। 23 નંબરની ગાથા જમસૂર સંગા સાસુર સંગા ભૈરવી ઉત્તા બત્તી સુજુત્તા આયર ભૂષીય સંભમ પિંડીય સુઠ્ઠુ સુવિમ્હીય સબ બલોગ ઉત્તમ કંચણ રણ વરુવીય ભાસુર ભૂષણ ભાસુરીયંગા ગાય સમોણય બત્તી વસા ગય પંજલી પેશીય સી સંભણામાં રેણમાલા। હવે 24 નંબરની ગાથા વંદી ઊણતો જીણમ ત્રિગુણમેવયા પુણોપયાહીણમ પણમિ ઊણયા જીણમ સુરાસુરા વમુયા સભવણાઈન તો ગયા ચિત્તયમ। 25 નંબરની ગાથા તમ મહામુનિ મહમ વિપંજલિ રાગ દોષ ભયમ મોહ અજ્યમ દેવદાણમ નરિંદ વંદ્યમ સંતિ મુત્તમમ મહાતમમ નમે કિત્તયમ। હવે 26 27 28 29 નંબરની ગાથા શ્રી અજીતનાથ પરમાત્મા માટે। અંબરંતર વિયારણી આહિમ લલિય હંસ વહુ ગામિણી આહિમ પીણ સોણી થણ શાલિણી આહિમ સકલ કમલ દલ લોકણી આહિમ દિવયમ। 27 નંબરની ગાથા પીણ નિરંતર થણભર વિણમીય ગાયલાહિમ મણિકંચન પસીઢીલ મેહલ સોહિય સોણિત ડાહિમ વર ખીંખીણી નેઉર સતિલય વલય વિભૂષણી આહિમ હૈકર ચૌર મણોવર સુંદર દંસણી આહિમ ચિત્તખરા। 28 નંબરની ગાથા દેવ સુંદરી હિમ પાયવંદી આહિમ વંદિયા જસદે સુવિક કમકમા અપણો નિડાલ એહિમ મંડણો દળ પગાર હિમ કેહિમ વી અવંગ તિલય પત્તલેહ નામ એહિમ ચિલ્લ એહિમ સંગયંગ યાહિમ ભક્તિ સન્નિ વિટ્ટ વંદના ગયાહિમ હુંતિ તે વંદ્યા પુણો નારાયો। 29 નંબરની ગાથા તમહમ જીણચંદમ અજીયમ જીયમોહમ તુય સવ કિલેશમ પય ઓ પણમામી નંદી અયમ। 30 31 નંબરની ગાથા શ્રી શાંતિનાથ પરમાત્મા માટે। થુ અવંદીય અયસ્સા થુ અવંદીય યસ્સા ઋષિગણ દેવગણ હિમ તો દેવહુ હિમ પય ઓ પણમ્યસ્સા। આમાં તો ભૂલાઈ ના જાય। થુ અવંદી અયસ્સા ઋષિગણ દેવગણે હિમ તો દેવવહુ હિમ પય ઓ પણમ્યસ્સા જસ્સ જગુત્તમ સાસણ અસ્સા ભત્તિ વસાગય પિંડી અયાહિમ। અહીંયા એકત્રિત થયેલી પિંડી અયાહિમ એટલે ભેગા થયેલા। પછી દેવ વરચ્છ રસા બહુ આહિમ સુર વર રઈ ગુણ પંડિય આહિમ ભાસુરયમ। બીજો પંડી અયાહિમ, પહેલું પિંડી અયાહિમ હતું એટલે ભેગા થયેલા, અને બીજો પંડીય આહિમ એટલે પંડિતા। હવે 31 નંબરની ગાથા વંશ સદ્દ તંતિ તાલ મેલીએ તિયુખરા બિરામ સદ્દ મિસઈ કહે સુઈ સમાણણે અશુદ્ધ સજ્જગીય પાય જાલ ઘંટી આહિમ
વલય મેહલા કલાવ નેવરાભિરામ સદ્દમિસૈ કૈય દેવનટ્ટી આહિમ હાવ ભાવ વિભમ પગાર એહિમ નચ્યુણ અંગાર એહિમ વંદિયાય જસત સુરી કમા કમા તયમ તિલોય સવ્વ સંતિકારયમ પસંત સવ્વ પાવ દોષમે સહમ નમામિ સંતિમુત્તમમ જીણમ નારાયણ. 32, 33, 34 સમયની ગાથા બંને ભગવાન માટે. છત્ત ચામર પડાગજુ અજવ મંડિયા જયવર મગર તુર શ્રીવચ્છ સુલંચણા દિવસ મુદ્દ મંદર દિશા ગય સોહિયા સત્ય વસહ સિંહ રહ ચક્ક વરંકિયા લરિયમ. 33 સમયની ગાથા સહાવલઠ્ઠા સમપૈઠા અદો સુદુઠ્ઠા ગુણૈમ જીઠ્ઠા ફસાય સિઠ્ઠા તમિળ બુઠ્ઠા સિરી મીઠા રિસીમ જુઠ્ઠા વાણવાસિયા. પછી 34 સમયની ગાથા 32, 33 ને 34, હા એ બંને ભગવાન માટે. 34 સમયની ગાથા તે તવેણ ધુવ સવ્વ પાવયા સવ્વ લોહ હિય મૂલ પાવયા સંતુવ અજીય સંતિ પાયયા હુંતુ મે શિવ સુહણદાયા અપ્રાંતિકા. હવે 35, 36 ને 37 પણ બંને પરમાત્મા વિશે છે. તો 35 સમયની ગાથા એવમ તવ બલ વિયુલમ તુવમ મયે અજ્ય સંતિ જીણ જુવલમ વવા ગયા કમરય મલમ ગઈમ ગયમ સાસયમ વિયુલમ ગાહા. 36 સમયની ગાથા તમ બહુગુણ પસાય મુખ સુહેણ પરમેણ અવિસાયમ નાસે ઉમે વિસાયમ કુણ અ પરિસાવ્યપ સાયમ ગાહા. 37 સમયની ગાથા તમ મો એ ઉ અનંદીમ પાવે ઉ અનંદીષણમ અભિનંદીમ પરિસાવ્ય સુહનંદીમ મમય દિસૌ સંજમે નંદીમ ગાહા. 38 સમયની ગાથા પખ્ય ચૌમાસીય સંવત્સરીય અવસ્વ ભણ્યવો સો અવો સવેહિમ ઉવસગ નિવાણો એસો. 39 સમયની ગાથા જો પઢઈ જો અનિષણોય ઉભવો કાલંપી અજ્ય સંતિ થયમ ન હુ હુંતિ તસ્સરોગા પુવુપન્ના વિનાશંતિ. 40 સમયની અંતિમ ગાથા જય ઈચ્છ પરમપયમ અહવા કીર્તિમ સુવિથડમ ભુવણે તાતેલુકુદ્ધરણે જીણવયણે આયરમ કુણ. આ રીતે આપણે સજીત શાંતિ સૂત્રની ગાથા રિવિઝન કરી રહ્યા છીએ. જીનાગ્ના વિરુદ્ધ કંઈ પણ સૂત્ર પ્રરોપણા થયો રીતે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.